ગેસ ચાલુ કર્યા વગર માત્ર 5 મિનિટમાં એકદમ નવું હેલ્ધી ફ્રેશ રિફ્રેશિંગ ના શરબત ના મિલ્કશેક નવું ડ્રિંક. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓમાં કંઈક ઠંડુ નવું નવું ટેસ્ટી પીવાનું ખાવાનું મન થતું હોય તો એકદમ નવું હેલ્ધી ડેઝર્ટ બનાવી તૈયાર કરીશું. તો એક ગ્લાસ કે એક વાટકી તમે ખાઈ લેશો ને તો પેટ તો ભરાશે, મન નહીં ભરાય અને સાથે પેટને એટલી ઠંડક મળશે. તો ચાલો એકદમ નવી જ રીતે નવું ટેસ્ટી નવું ડેઝર્ટ તૈયાર કરીશું. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો પેટને એકદમ હેલ્ધી અને ઠંડક આપે તેના માટે આપણે 1 ટીસ્પૂન તકમરિયા લેશું અને તકમરિયાને આપણે પાણીમાં પલાળી દેશું. તો 5 થી 10 જ મિનિટમાં તકમરિયા તરત ફૂલીને તૈયાર થઈ જશે. હવે એકદમ હેલ્ધી ઉનાળામાં પેટને ઠંડક આપે ને એના માટે આપણે એક આ રીતે ટેટી લેશું, જેને મસ્કમેલન કહીએ છીએ તે. અને મેં અહીંયા મીડિયમ સાઇઝની નાની સાઇઝની લીધી છે. એકદમ મીઠી હોય ને એવી આપણે પસંદ કરવાની. તો હવે આ ટેટી એકદમ પાકેલી હોય ને એવી લેવાની, એટલે તમે એની આ રીતે છાલ કાઢો ને તો સરસ રીતે નીકળી જાય. તો આ રીતે આપણી આખી ટેટીની છાલ કાઢી પહેલાં આપણે તૈયાર કરી લેશું અને પછી એમાંથી એકદમ નવું હેલ્ધી ડ્રિંક તૈયાર કરીશું. તો તમે આવી ટેટીમાંથી એકદમ હેલ્ધી નવી રેસીપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ આ રીતે હવે છાલ કાઢી લીધી. આગળ અને પાછળના ભાગથી આપણે કટ કરી લીધું અને આ રીતે એના 2 ભાગ કરી લેશું. હવે અંદરના જે બી છે ને એને પણ આપણે કાઢી લેશું. તો બીને કાઢવા માટે કોઈ પણ આ રીતની વાટકી લઈ લેવાની અને પછી આ રીતે ચમચીની મદદથી તમે કાઢશો ને આસાનીથી બધા જ બી તરત જ નીકળી જશે. તો આ રીતે બંને ભાગમાંથી આપણે પહેલાં બી કાઢી લેશું અને હવે આ ટેટીને આપણે મીડિયમ સાઇઝના ટુકડા તૈયાર કરીશું. તો તમે જુઓ અહીંયા એકદમ પાકેલી એવી ટેટી લીધી છે ને ટુકડા કરવા પણ એકદમ આસાની છે. તો નાના કે મોટા તમને જેવા ચોઈસના ટુકડા કરવા પસંદ હોય ને ખાવા એ રીતે તમારે કટ કરી લેવાના. આપણે આ ટેટીના એક ભાગને પ્યુરી તૈયાર કરવાની છે અને એક ભાગના પીસીસ રાખવાના છે. તો જો મોટા પીસીસ પસંદ હોય ને તો એ રીતે તમારે ચોપ કરવાના અને નાના પસંદ હોય તો એ રીતે ચોપ કરી લેવાના. હું અહીંયા મીડિયમ સાઇઝના કરું છું અને આ જ રીતે બીજા ભાગને પણ હું કટ કરી તૈયાર કરી લઈશ. તો તમે જુઓ આ રીતે એકદમ આસાન, સિમ્પલ અને સરળતાથી આપણી આ ટેટી કટ થઈ જશે. આ રીતે આપણે કટ કર્યા પછી આપણે એને મિક્સર જારમાં એડ કરવાની છે. તો એક ભાગને હું રહેવા દઈશ અને એક ભાગને આ રીતે ટુકડા છે ને એને મિક્સર જારમાં એડ કરી દઈશું. એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી એમાં જે પાણીનો ભાગ હોય એના લીધે બનશે તો ખરા પણ શરીરને ઠંડક પણ આપશે. હવે પાણી એડ કર્યા વગર, દૂધ એડ કર્યા વગર એકદમ સારી રીતે બ્લેન્ડ કરી લેશું. આ રીતે પ્યુરી એની તૈયાર થઈ જશે અને એકદમ સરસ સ્મૂથ કરવાની. તમે જુઓ એમાં કોઈ પણ જાતના ટુકડા નથી એ રીતે. હવે આમાંથી એકદમ હેલ્ધી ડ્રિંક બનાવવા માટે આપણે આજે યુઝ કરીશું દહીંનો. તો દહીં બહુ ખાટું ન હોય ને એવું લેવાનું. તો મોડું દહીં હોય ને તો એવું દહીંનો યુઝ કરવાનો અને એમાં આપણે હેલ્ધી રીતે બનાવવાના છીએ ને એટલે હું ગોળનો પાવડર એડ કરું છું. સ્વાદ પ્રમાણે ગોળનો પાવડર, તમે ખાંડનો પાવડર પણ લઈ શકો, સાકરનો પાવડર પણ લઈ શકાય, પણ ગોળનો પાવડર હું અહીંયા એડ કરું છું અને હલકો એનો કલર ચેન્જ થશે. મારી પાસે જે ગોળ છે ને એનો કલર એકદમ ચોકલેટી કલર જેવો છે એટલે આ રીતનો કલર આવ્યો છે. જો તમારી પાસે લાઇટ કલરનો ગોળ હોય ને તો લાઇટ કલર આ ડ્રિંકનું તૈયાર થશે અને એક સરખું મિક્સ કરી લેશું. તો દહીં છે ને એ એકદમ ખાટું ન હોવું જોઈએ અને ઠંડુ ઠંડુ હોવું જોઈએ. એના લીધે આ જે ડ્રિંક છે ને એ બહુ હેલ્ધી અને ટેસ્ટી બનશે. તો અહીંયા તમે જુઓ સરસ એવું મિક્સ કરી લીધું અને હવે તરત જ એમાં આપણે આ રીતે મસ્કમેલન એટલે કે ટેટીના ટુકડા એડ કરી દઈશું અને સાથે આપણે જે તકમરિયા પલાળીને રાખ્યા હતા ને એ અને આપણે જે પલ્પ તૈયાર કરીને રાખ્યો છે ને એ આ સમયે બધું એડ કરી દેવાનું. તો તકમરિયા પણ અહીંયા સરસ એવા ફૂલી ગયા છે. તો મિક્સ કરી દઈશું. તો આ જે ડ્રિંક છે ને 3 થી 4 ગ્લાસ જેટલું બનીને તૈયાર થશે. તમે માત્ર એક વાટકી ભરીને ખાઈ લેશો ને તો પેટે ભરાઈ જશે પણ મન નહીં ભરાય અને શરીરને 100% ઠંડક મળશે. ઉનાળાની ગરમીઓમાં બેસ્ટ એવું છે અને કંઈક નવું ટેસ્ટી ખાવાનું પીવાનું મન થાય ને તો આ બેસ્ટ ડ્રિંક છે. મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરીશું. દહીં એકદમ ઠંડુ હતું ને એટલે આપણે એને બરફ એડ કરવાની જરૂર નથી અથવા તો ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. તરત જ આપણે એમાંથી
સર્વ કરવાનું. અને તમે એક દિવસ બનાવીને પણ ફ્રીજમાં રાખી શકો છો, બિલકુલ ખરાબ નથી થતું. ખાવાની એટલી મજા આવે છે, એક સ્પૂન ખાઈ લેશો ને તો ખાયા જ કરવાનું મન થશે. તો તમે પણ આ રેસીપી એકવાર ટ્રાય કરજો. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. ઉપરથી તમે અંદર ને ઉપર બંને રીતે ડ્રાયફ્રૂટ એડ કરી શકો. ડ્રાયફ્રૂટ વગર પણ ખાઈ શકાય. તો આવું નવું ટેસ્ટી ટેટીનું જો ડ્રિંક ક્યારે ટ્રાય ના કર્યું હોય ને તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે. હું અહીંયા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરું છું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે, સાથે ક્રંચ પણ લાગશે, તો ખાવાની ખૂબ મજા આવશે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો. મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.